કોઈ એકાદું કોઈક જેલ બેલમાં આવો ને ત્યારે પાછા મળી ગયો આ બાજુ ફોટો પાડતું જાવ પેટ્રોલ લ્યો. રામ રામ ને સીતારામ બધાને. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે હું આવી ગયો હતો વાડીએ દાદાને મૂકવા. ઘરેથી રોજ દાદાને મૂકવા આવવાનું તો હોય જ છે, કેમ કે આજે વાડીએ ઘણું કામ હતું. દાદા કે મારે પાણી વાળવા જવાનું છે તો મૂકી જા, ગાડી તારે ઘરે હોય તો ઘરે તારે ગાડી જોશે. એના માટે હું પાછો દાદાને મૂકવા આવી ગયો. અને પાછલું અત્યારનું વાતાવરણ જો એટલે મજા થઈ ગઈ ને, તો હું કહું એકાદો વિડીયો પાછો અત્યારે ઉતારી લઉં. તો જોઈ લો મિત્રો, મારી પાછળ અત્યારે ઘઉં છે કે જોરદાર મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે. અને ઘઉં પણ એકદમ ચાદર આમ ખેતર ઉપર લીલા કલરની ચાદર પાથરીને એ રીતના દેખાય છે. તમને નજીકથી તમને ઘઉં દેખાડું, તમે જોઈ શકો. જોઈ લો મિત્રો, આની ડુંડી ગુંડી બધું ફૂટી જ ગયું. જો બસ હવે ઘઉં પાકે ને એટલી જ વાર છે. થોડોક તમે 1 મહિનામાં લગભગ ઘઉં રેડી થઈ જશે. દાદા આપણે અહીંયા આગળ કામ કરે છે. હમણાં દાદા પાસે આપણે અહીંયા જઈએ, દાદા પાસે હાલચાલ બધા પૂછી લેવી. હાલો. તો મિત્રો, સવારમાં થોડીક ઠંડી હતી એટલે કોટ લાવ્યો હતો. કોટ પહેરવો પડે ને, અત્યારે થોડોક બપોર જેવો ટાઈમ થઈ ગયો, 11, 11:30 થઈ ગયા ને, એટલે કોટ કાઢવો પડે, થોડીક ગરમી થવાની એટલે. તો મિત્રો હાલો આપણે દાદા પાસે જઈ, દાદા પાસે થોડીક ઘણી વાતો કરી. દાદા શું કહે છે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે દાદા બેઠા છે, ફોન જોવે છે. આપણે જો એની પાસે વાત થોડીક ઘણી કરી લેવી. શું કરો દાદા? ફોન જો. તો દાદા આમ જો વાડીમાં પાણી વાળતા જાય ને ફોન જોતા જાય. એની પાસે એક એન્ડ્રોઈડ ફોન છે એટલે મજા જ આવે. મિત્રો આ ઉપલા ઘઉં છે, જોઈ લો તમે. ઓલા આપણે બેતડા એ નીચલા ઘઉં હતા, એમાં પાણી કાલ વાળી લીધું ને હવે આજામાં વળવાનું. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આંબો છે. આંબોમાં મોર કેટલા આવી ગયેલા છે, જોઈ લો તમે. આખો આંબો ભરાઈ ગયેલો. જેટલા પાંદડા છે એ પ્રમાણે તેના મોર આવેલા છે. મિત્રો અત્યારે શાળો છે, અત્યારે તો વાંધો ન, પણ ઉનાળો આવે એટલે થોડાક ઘણા મોટા વાડીએ વંટોળે આવે ને ત્યારે જે હોય ને એ મોર ખરી જાય છે. અને અમુક અડધી જ તે કેરી થતી હોય છે, બધી કંઈ પૂરી થતી હોતી નથી. તો ફરી પાછો કોટ લઈને આપણે દાદા બાજુ જશું. દાદા હું કરે જોઈ લેવી. કેટલું પાણી બાકી છે દાદા? હવે કલાકનું પાણી બાકી છે ને પછી પી જાય. જોઈ લો એટલું દાદા કાલનું પાણી વાળતા જ થા. તો બસ હવે એટલા 5 થી 6 કેરા બાકી છે એટલે પછી પી જાય. પછી વાડી બીજું કઈ કામ છે કે નહીં દાદા? કામ તો આજ નથી, કાલ પાછું ખાતર નાખવાનું રહે. કાલ ફરી વાર પાછું આમાં ખાતર નાખવાનું. તો મિત્રો પાણી પી જાય ને એટલે આજ તો કામ કોઈ બધા છે નહીં, 1 કલાકનું જ કામ છે. પછી પાછું કાલથી પાછું ખાતર નાખવાનું છે. DAP દાદા નાખવાનું છે ને? યુરિયા. પાછું વાડીએ યુરિયા ખાતર નાખી દેવાનું છે. તો મિત્રો આપણે જ્યારે ઘરે હતા ત્યારે બાએ કીધું કે વાડીએથી કંઈ બકાલું હોય ને તો બકાલું લેતા આવજે. તો આપણે બકાલું હું છે જોઈ લેવી. બકાલામાં લઈ જવામાં તો એક આ પાપડીની વાલોર છે. વાલોર થોડીક તોડીને લઈ જાય છે. બીજું તમને આગળ હું છે તમને દેખાડી દઉં. ઓલી જે હતી પાપડીની વાલોર હતી અને આ છે નાની વાલોર છે. જોઈ લો મિત્રો, વાડીઓ એટલે બકાલું તો હોય જ તે, કેમ કે પછી બહાર ગામમાં લેવા જવાની કંઈ તકલીફ નહીં. જે ઘરે આપણે ગમે એ કંઈક બનાવવું ને એટલે વાડીમાં તોડીને તરત લઈ લેવાનું, અને તાજું જ તે. મિત્રો આ પાપડી વાલોર છે. તો રીંગણા વાવેલા છે. વાડીએ ચોળી કરેલી છે. આ ચોળી છે. મિત્રો આગળ હજી હું બકાલું છે તમને દેખાડી દઉં. આપણે રીંગણા વાલોર, નાની વાલોર ને મોટી વાલોર બે વાલોર છે.
રીંગણાઈ છે અને જો મિત્રો આ મોટા દૂધિયાઈ છે. દૂધિયાઈ તે દૂધીનું શાક કરીને તો દૂધીનું શાક હલવો જે કરવો ને લઈ જવાનું. દૂધીનો વેલો થોડોક ઘણો સુકાઈ ગયો છે પણ તો એના માટે દૂધી આવે છે તમારે થઈ રહે એટલે તો મિત્રો મારી વાડીનું લોકેશન કહું ને તો ભાવનગર જિલ્લામાં જે મોટી જેલ બનવાની છે ને એ અમારી વાડીની બાજુમાં તે એકદમ બાજુમાં જ છે. જોઈ લો મિત્રો, ત્યાંથી ડાયરેક્ટ આ આપણે એક ખેતરનો વસમાં ગેપ છે, એક ખેતર મૂકીને આપણે ડાયરેક્ટ આપણી વાડી જ છે. જોઈ લો મિત્રો, કોઈ એકાદું કોઈક જેલ બેલમાં આવો ને ત્યારે પાછા મળી ગયો આ બાજુ. તો મિત્રો આપણે આપણા કાકાના ઘરે આવી ગયા છીએ. ત્યાં પાછળ છોકરાઓ બધા મસ્તી કરે છે તો એની પાસે જઈ મસ્તી કરી. ક્યાં લઈને જાઓ ગાડીઓ? આ તો ક્યાં લઈને જાસ ટકા? હા, ગામમાં. હું લેવા ગામમાં? એટલે મારા શિવર બકાલું લેવા આવું. શિહોર બકાલું લેવા જવું? 3 સવારી આવીશ. હા. પોલીસ વાળા પકડશે તો? ને પકડ્યા. પકડે તો શું કરીશ? ને પકડ્યા જાય. કેમ? ને પકડી જાય ને. ડોન છો તું? તું ડોન છો? હા. પેટ્રોલ લો આમ. પેટ્રોલ લો. તું પેટ્રોલ લેશે છો કે શિહોર બકાલું લેવા જાશો? શિવર બકાલું લેવા. શિહોર બકાલું લેવા? હા. પેટ્રોલ આમાં નાખા. પેટ્રોલ નખાવાનું છે? હા. વર્તેજથી? હા. ઠીક. પૈસા છે? હા. હા. કેટલા છે? 2 રૂપિયા? હા. 2 રૂપિયા નાખી દે. ફોટો પાડતું જાવ? હા. પેટ્રોલ લો. પેટ્રોલ લ્યો. હા તો બોલો મને પેટ્રોલ લ્યો બોલ. બસ હવે પણ કેટલાને લેવાનું? 1 રૂપિયા. જો આ ત્યાં અહીંયા છે. જો મિત્રો જો બધા આ બધા ભેગા થઈ જાય ને પેટ્રોલ લો ને આ લ્યો ને તે લ્યો ને આ જો આ જે છે ને એ મારો ભાઈ છે, મારા કાકાનો છોકરો. કા સૌથી નાનો ભાઈ છે અમારી નાની બેન. હા લે જોઈ લે. હેલો ગાઈસ બોલ તો. પેટ્રોલ લો નહીં, હેલો ગાઈસ બોલ. સબસ્ક્રાઇબ કરો એમ બોલ. સબસ્ક્રાઇબ કરો. શું કરો? હે સુખતું કરો. હાલો ભાઈ સુખતું કરી દો બરોબર. હાલો દેખાડતો. તો મિત્રો જો કેવી છે અમારે ગામની વેજા. ગામની વેજા નહીં, મારો ભાઈ જ છે. આ મારો ભાઈ છે. કા ભાઈ છો કે નહીં? ભાઈ છો ને? એ હા લે દેખાડ. હાલો દેખાડ દઉં. તારે બોલવું છે બોલ તો. જો તો બોલ. બોલું છે તારે? ટાટા બાય બાય કહી દે. આવજો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. હવે મળશું આજ પછીના નવા વ્લોગમાં. અને જો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળી હવે આજ પછીના નવા વ્લોગમાં.